એક નગરસેવક, એક ધારાસભ્ય, એક સાંસદ, આ તમામ લોકોનું કામ શું છે? તમને જે લોકોએ મત આપ્યા છે એ લોકોને જ્યારે જરૂર પડે છે ત્યારે તમારે એમની સાથે ઊભું રહેવાનું. પણ સવાલ એ થઈ રહ્યો છે કે કયા એવા નેતા છે કે જે જીત્યા પછી પણ પોતાના લોકોની દેખરેખ રાખે છે, પોતાના લોકોની સાથે ઊભા રહે છે? માત્ર જૂજ એવા નેતાઓ છે કે જેમને પોતાના વિસ્તારના લોકોની કંઈક પડી છે. પણ અનેકવાર એવા દાખલા જોયા છે કે જ્યારે વિકાસની વાત આવે, જ્યારે લોકોની સેવા કરવાની વાત આવે ત્યારે આ તમામ નેતાઓ છે હાથ અધર કરી દેતા હોય છે અને ક્યાંક પોતાની જ મોજમાં નજરે પડતા હોય છે. આજે વાત કરવી છે સુરતની, કે જ્યાં છેલ્લા 85 વર્ષમાં જુલાઈ માસમાં વરસાદ નથી પડ્યો એટલો આ વખતે વરસાદ પડ્યો છે. તો અહીંયા કામ કોનું હોય છે? તંત્રનું. તંત્ર કામ કરે છે પણ નેતાઓ ક્યાં છે તે સવાલ ઉભો થયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર આપણે દક્ષિણ ગુજરાતમાં જોયું કે સર્વત્ર મેઘમહેર થઈ, પરંતુ ગઈકાલનો એ દિવસ હતો કે જ્યાં 11 ઇંચથી લઈ 19 ઇંચ જેટલો વરસાદ છે સુરતની અંદર નોંધાયો. આજુબાજુની વિસ્તારમાં જ્યાં વરસાદ છે તે પડ્યો છે. કોઈ જેવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં પાણી નહીં ભરાયું હોય. જ્યાં તમે નજર કરો ત્યાં પાણી જ પાણી હતું. પણ સવાલ એ થતો હતો કે જે નગરસેવકને મત આપ્યા છે, જે નગરસેવકને મત આપીને ચૂંટ્યા છે, એ તમામ લોકો ક્યાં છે? તો ક્યાં હતા કે જે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી, એ સમિતિઓના જે ચેરમેન છે, તમામ ચેરમેનનો જે આ પદગ્રહણ સમારોહ હતો, એ તમામ કોર્પોરેટરની સાથે જે આ ચેરમેન છે એ ક્યાંક મોજમાં દેખાતા હતા. આમાંથી એક પણ નગરસેવકને એવું નહીં થયું હોય કે આ કાર્યક્રમ આપણે પછી આપણી જે સરકાર છે એમને કહીએ કે જે પદગ્રહણ સમારોહ છે તમે પછી રાખો, અત્યારે ખરેખર અમારા લોકોને અમારી જરૂર છે તો અમને એમની પાસે જવા દો. આ કાર્યક્રમથી વધારે અમને અમારા લોકોની ચિંતા છે, આવું એક પણ કોર્પોરેટરે નહીં કહ્યું હોય. એટલે સવાલ અહીંયાથી એ ઊભો થઈ રહ્યો છે કે નગરસેવકનું કામ એ છે કે જ્યારે લોકોને જરૂર હોય ત્યારે તમે એની પાસે જાઓ, તમારાથી બનતા એવા પ્રયત્ન કરો કે જેથી લોકો છે જે પાણીમાં અત્યારે ક્યાંક પોતાના ઘર વખરીનો સામાન લેવા માટે જઈ રહ્યા છે, કોઈ લોકો છે અધવચ્ચે ફસાયેલા છે, તમામ માટે તમે તંત્ર પાસે જાઓ, અલગ અલગ રજૂઆત કરો ને તમે એમને મદદ કરો. પણ આમાંથી કેટલા એવા કોર્પોરેટર છે કે જેમણે ખરેખર પોતાના લોકોની ચિંતા કરી? જો ચિંતા હોત તો ગઈકાલનો એ ભારે દિવસ હતો અને તેમણે પોતાના લોકોની વચ્ચે રહેવું પડત. પરંતુ આ તમામ કોર્પોરેટર છે અલગ અલગ સમિતિના જે ચેરમેનનો પદગ્રહણ સમારોહ હતો ત્યાં એકદમ નાસ્તો કરવાના એકદમ મૂડમાં દેખાઈ રહ્યા હતા, મોજ કરી રહ્યા હતા. એમણે નાસ્તો કર્યો, એમનાથી કોઈને વાંધો નથી. પણ સવાલ એ છે કે સુરતના કેટલા લોકો એવા હશે કે જે ભૂખ્યા અને તરસ્યા બેઠા હશે કે જેમની પાસે ખાવાનું નહીં પહોંચ્યું હોય? આ એવા કોર્પોરેટરને પણ સવાલ છે કે એમણે પોતાના મત વિસ્તારના લોકો માટે શું કર્યું? જેટલા ભૂખ્યા છે, કોને જમવાનું પહોંચાડ્યું, કોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું? તંત્ર છે, પોલીસ તંત્ર છે, પોતાની કામગીરી કરી રહી છે. લોકોને એમના ઘરથી લઈને સુરક્ષિત જગ્યા ઉપર એમને મૂકવામાં આવી રહ્યા છે. પણ કામ આખરે બીજું કોનું હોય છે કે જેમને મત આપ્યો છે, જેમને ખુરશી ઉપર બેસાડ્યા છે, કે જેમને નગરસેવક પોતાને કહેવાનો મોકો મળ્યો છે, એ તમામ લોકોએ શું કર્યું? આ દર વખતની પરિસ્થિતિ છે, માત્ર સુરતની નથી. વડોદરા હોય કે જ્યાં સર્વત્ર પાણી ભરાયેલું હોય, એવા અમુક વિસ્તારો છે કે જ્યાં દર વખત એક જ સમાન પરિસ્થિતિ છે ઊભી થાય છે. દર વખતે હરેક નગરસેવકને કહેવું પડે છે, તેમ છતાં જ્યાં બેશરમ થઈ અને માત્ર સાંભળે છે. એ પણ જોવાનું છે કે નગરસેવકનું કામ બીજું શું હોય છે કે જ્યારે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે તો એમણે પોતાના મત વિસ્તારના જેટલા પણ લોકો છે તેમની સાથે ઊભું રહેવાનું. અલગ અલગ જગ્યા પર જ્યારે તમે મત માંગવા માટે ગયા હતા એ તમામ વિસ્તારની તમારે મુલાકાત લેવી પડે. આમાં અડધા વિસ્તાર બાકાત રહી જાય છે, લોકો હેરાન પરેશાન થાય છે અને પછી તંત્રની સામે રોષ છે તે ઠાલવવામાં આવે છે. અને લોકો બિચારા કરે પણ શું? જેમને મત આપ્યા છે એમને કંઈ સમજવું નથી, એમને કંઈ દેખવું નથી, એટલા માટે પછી રોષનો સામનો કરવો પડે. એટલે તમામ નગરસેવકને પણ વિનંતી અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને પણ વિનંતી કરવી છે કે જો તમને આટલી જ ઉતાવળ હતી આ તમામ જે સમિતિઓ છે એમના ચેરમેનની નિયુક્તિ કરવાની તો થોડા સમય પહેલા કરી દીધું હોત. જે પરિસ્થિતિ સુરતમાં આવી, 11 ઇંચથી લઈને 19 ઇંચ સુધી વરસાદ વરસ્યો, જ્યારે ખરેખર તમારા તમામ કોર્પોરેટરની તમારાથી વધારે લોકોને જરૂર હતી. તમે તમામ લોકોને ત્યાં બોલાવ્યા, એમનાથી એવું કહી દીધું હોત કે જાઓ તમે કામ કરી લેજો, પછી આપણે જે આ પદગ્રહણ સમારોહ છે કરી લઈશું. આમ પણ મોડા ભેગું થોડું મોડું કામ કરી લઈએ. અને તમામ સમિતિઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવી પછી અલગ અલગ સમિતિના ચેરમેન છે એ ક્યારે મેદાનમાં ગયા? ખાલી માત્ર ઘણા તો કોર્પોરેટર, ઘણા સમિતિના ચેરમેન એવા છે કે જે ફોટો પડાવીને આવી જાય છે.
સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં તમામ જે કોર્પોરેટર છે એકદમ મોજમાં દેખાઈ રહ્યા છે અને લોકોની એમને કંઈ જ ચિંતા ન હોય તેવું લાગી રહ્યું છે. ये जो आप पीछे पानी देख सकते हैं, आज तो खैर बहुत ज्यादा बारिश है, जिसका ठीक है हम समझ सकते हैं कोई समाधान नहीं है, लेकिन हमारा जो खाट कुआं हमने बना रखा है वो बहुत बड़ा है. अभी भी उसमें जगह बची है. ये नीचे पानी देख के आप अंदाजा लगा सकते हो, ये खाली रोड का पानी नीचे आया है, ये हमारे कॉम्प्लेक्स का पानी नहीं है. 28 अप्रैल से हम कंप्लेन कर रहे हैं कि आके यहाँ का स्टॉर्म ड्रेन और हमारा खाट कुआं पेड बेसिस पे 5,000 लगे 10,000 लगे हमको साफ करके दो, लेकिन उसके बाद भी एसएमसी आने को तैयार नहीं हुई है. 3-4 महीनों से हम ये बोल रहे हैं. अब ये इतने सब नुकसान की भरपाई करेगा कौन? 8-8 लाख का 10-10 लाख का एक एक दुकान का नुकसान होता है और ये दूसरी बार हुआ है, तो ये सब नुकसान की भरपाई करेगा कौन? सूरत एसएमसी को जवाब देना पड़ेगा कि 10-10 बार कंप्लेन करने के बाद इनको एक काम ढंग से होता नहीं है कि एक चीज, एक छोटा सा काम जिसमें खाली पानी के पंप से इनको प्रेशर मारना है, वो मारने का भी ये जुर्माना नहीं उठा सकते हैं. तो किस बात का सूरत एसएमसी रोड टैक्स वसूल रही है, एसएमसी टैक्स वसूल रही है, प्रोफेशनल टैक्स वसूल रही है, वेरा बिल वसूल रही है और जगह यूज करने का पैसा वसूल रही है. उसके बाद जो चाय वाले यहाँ बैठे हैं, महीने में 10 बार इनको पर्ची काटने आता है, लेकिन रोड साफ करने इनको नहीं आता है. मेट्रो का काम हो, रोड बनाना इनको खोदना आता है, लेकिन रोड को ढंग से पैक करना नहीं आता है. फिर चाहे कोई मर जाए, डूब जाए, एसएमसी अपने मौज में. શહેરમાં પૂરની પરિસ્થિતિ હતી અને નગરસેવકો જલસામાં હતા. એટલે ક્યાંક એવું કહેવું પડે કે અહીંયા ભૂલ કોની છે? લોકોની. કે જ્યારે મત માંગવા આવે છે ત્યારે આપણે લોકો એવું વિચારીએ છીએ કે ના અમારું કામ કરશે, ને પછી કામ કરવા સમયે આ તમામ લોકો જલસા કરે છે અને ભોગવવાનું આપણે આવે છે. કયા નગરસેવક એવા છે કે જેમણે એવું કીધું હશે કે ના મારા ઘરમાં પણ પાણી છે, હું પણ બીજા લોકોને મદદ કરવા માટે જઈશ? હા, અમુક વિસ્તારમાં મદદ કર્યા પછી આ લોકો બેસી જાય છે. સુરતની અંદરથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.